કાયદામાં રહેવા પર જ ફાયદો થાય, બાકી બરડો તૂટી જાય. વાત સુરતમાં એક રિક્ષા ચાલક પર થયેલા જીવલેણ હુમલાની છે. જે હુમલાના આરોપીને પોલીસે ઝડપી તો પાડ્યા જ, પરંતુ તેમનું મુંડન કરીને જાહેરમાં તેમનું સરઘસ પણ કાઢ્યું. ત્યારે કેવી રીતે ગુનો હાથમાં લેનાર તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું, આવો જોઈએ. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. કાયદો હાથમાં લીધો તો પોલીસ કરશે બરોબર ખાતરદારી. ખાતરદારીની વાત આવી છે ત્યારે જરા આ દ્રશ્યો પણ જોઈ લો, જેમાં પોલીસે કાયદો હાથમાં લેનારની બરોબર ખાતરદારી કરી છે. એવી ખાતરદારી કે માથામાં એક પણ વાળ ન રહ્યો. દોરડાથી બાંધીને જાહેરમાં સરઘસ કાઢ્યું. હાથ જોડી લોકોની સામે માફી મંગાવી. જો કે જે ખાતરદારી નથી દેખાતી તે આ નબીરાની ચાલ પરથી સમજી જ ગયા હશો. જેઓ ચાલતા ચાલતા લંગડાઈ રહ્યા છે. આ નબીરાઓના નામ: રેહાન ઉર્ફે લકી મોહમ્મદ પઠાન, મોહસિન ખાન ઉર્ફે બાબા કાલિયા, સોએબ ઉર્ફે કુરેશી હસન શેખ, સાબિર ઉર્ફે માનશિક અનવર મિર્ઝા, ઇબ્રાહિમ ઉર્ફે જાવેદ ભીખન પઠાન અને આસિફ રમઝાન શાહનો સમાવેશ થાય છે. વાત એમ હતી કે આ 6 નબીરાઓએ સુરતના લિંબાયત વિસ્તારમાં લઘુશંકા જેવી નજીવી બાબતમાં બબાલ કરીને જીવલેણ હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની ગંભીરતાથી નોંધ લેતા પોલીસે ગણતરીના કલાકોમાં 6 આરોપીને ઝડપી તો પાડ્યા જ, સાથે સાથે ક્યારેય ન ભૂલે તેવા કાયદાના પાઠ પણ ભણાવ્યા. 15 દિવસ પહેલા સલાબતપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીશ્રીને અને આરોપીઓને માથાકૂટ થયેલી હતી. જે અનુસંધાને ફરિયાદીશ્રી પોતાની રિક્ષા લઈને આ જગ્યા ઉપર લઘુશંકા કરવા ગયેલા હતા. ત્યારે 2 દિવસ પહેલા આરોપીઓએ 2 મોપેડ ઉપર આવીને તેમનો પીછો કરી અને ચપ્પુ અને લાકડાના ફટકા વડે તેમને માર મારેલો હતો. જે અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશને તાત્કાલિક ગુનો નોંધી અને 6 આરોપીને તાત્કાલિક પકડી અને કડકમાં કડક કાર્યવાહી કરેલ છે અને તમામ આરોપીને પકડીને ગુનાવાળી જગ્યાએ લાવીને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે. અને તમામ ગુનેગારોને એક સંદેશ છે કે જો તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીતર આવી જ રીતે લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આરોપીઓને ઝડપ્યા પછી પોલીસે ઘટના સ્થળ પર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું. આ દરમિયાન જાહેરમાં પોલીસનો રૂઆબ જોઈ અને પોતાની ધરપકડ થતા તમામ આરોપીઓ નરમ પડ્યા હતા અને લોકોની હાજરીમાં હાથ જોડીને માફી માંગતા નજરે પડ્યા હતા. જો કે આજે પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો, બાકી કાયદો તોડનારને પોલીસ તોડવા માટે તૈયાર છે. ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.